કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સેવા બસ્તીના બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। તેમણે કહ્યું કે સમરસતા જેમ આપણે આપણી સામાજિક જવાબદારી નિભાવવા માટે આગળ આવવું જોઈએ અને આપણે આપણા બધા ભાઈઓ સાથે તહેવારો ઉજવવા જોઈએ। જેમ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક તહેવાર લોકોની વચ્ચે જઈને ઉજવી રહ્યા છે, એમની હું પ્રેરણાથી પ્રેરાઈને હું પણ દરેક તહેવાર જેવા કે રક્ષાબંધન હોય, દિવાળી કે સરહદ પરના જવાનો સાથે ઉજવે છે। તો આ શ્રમ વસ્તીના બાળકો સાથે ઉજવણી કરી અને એના ચહેરા પર જ્યારે મુસ્કુરાહટ આવે તે જોઈને ગદગદિત થઈ જવાય છે। વિનોદ ચાવડા સાથે પૂર્વ નગરપતિ અશોક હાથી, નગરપતિ રશ્મિ સોલંકી, એડવોકેટ રશીલા પંડ્યા, નખત્રાણા ભાજપ પ્રમુખ રાજેશ પલણ સહિતના લોકો આ ઉત્સવમાં જોડાયા। शुभेच्छा पाठवुं छुं। आखुं गुजरात अने देश आपणे जोई रह्या छीए के आजे आ मकर संक्रांतिना पर्वनी उजवणी करे छे अने विशेष रूपे उत्तरायणनुं महत्व गुजरातनी अंदर आपणे जोईए छीए के आ दिवसे पतंगो लहराववामां आवे छे। अनेक विषयो साथे कार्यो साथे आजनो दिवस जोडायेलो छे। आपणे जोयुं के हमणां इंटरनेशनल जे छे के पतंग फेस्टिवल पण આપણે ગુજરાતની અંદર થયો, કચ્છની અંદર પણ આપણે હમણાં જોયું ધોળાવીરાની અંદર પણ આજે કંઈક ફેસ્ટિવલ થયો હતો અને સાથે સાથે અમને પણ વિચાર આવ્યો આજે સેવા વસ્તીના બાળકો સાથે ભુજ મધ્યે પણ અમે જે છે કે અનેક બાળકો સાથે અહીંયા એમને પતંગો આપી કરીને એમની સાથે આજનો દિવસ અમે ઉજવવાનું નક્કી કર્યું છે। હું ફરી એકવાર સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। મોટી સંખ્યામાં અમને ગઈકાલે જ વિચાર આવ્યો અને આમ તો હું સાંસદ ખેલ મહોત્સવ, સાંસદ અલગ અલગ પ્રકારના માધ્યમથી અમે કાર્યક્રમો કરતા હોઈએ। રક્ષાબંધન હોય તો અમે બોર્ડર ઉપર જતા હોઈએ, જવાનો સાથે આની ઉજવણી કરતા હોઈએ। રંગોત્સવની ઉજવણી પણ બોર્ડરના